गुड इवनिंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में आपणे सप्लिमेंटरी रीडर पेरेग्राफ 1 અને 2 एक्सरसाइज माटेना जे पेरेग्राफ आपेला हता एमनी चर्चा करेली हती। आजे आपणे आ लेक्चर में एक्सरसाइजना पेरेग्राफ नंबर 3 અને पेरेग्राफ 4 विषे समजूती मेळववाना छीए। तो चलो शुरू करिए। पेरेग्राफ नंबर 3। पेरेग्राफ 3 में करचला विशेनी माहिती आपेली छे। क्रेब्स एटले करचलो। क्रेब्स हेव गुड आईसाइट। आईसाइट एटले दृष्टि। करचलाने सारी दृष्टि होय छे। Their eyes are in front of the shell. SHELL. Shell એટલે કવચ. In front of એટલે ની સામે. અને તેઓની આંખો એ કવચની સામે હોય છે. They are sunk. SINK. Sink એટલે ડૂબી જવું. અને એનું ભૂતકૃદંતનું રૂપ છે સિંક, સેન્ક અને શંક. ધે આર સેન્ક એટલે તેઓ ડૂબેલી હોય છે ઇન 2 pits. પીટ એટલે ખાડો, એનું બહુવચન પીટ્સ એટલે ખાડાઓ. અને તેમની આંખો છે એ ખાડાઓમાં ડૂબેલી હોય છે. એટલે શરીરમાં એવો ખાડા જેવો ભાગ હોય જેમાં અંદર આંખો આવેલી હોય. There are 2 pairs of fillers on the sides. There are 2 pairs એટલે બે જોડીઓ હોય છે of fillers. Fillers એટલે સ્પર્શેન્દ્રિયોની. On the sides એટલે આજુબાજુમાં. અને આજુબાજુમાં તેને સ્પર્શેન્દ્રિયોની બે જોડ હોય છે. બે જોડ એટલે 4 સ્પર્શેન્દ્રિયો હોય છે. The thick shell provides protection. Thick એટલે જાડું, shell એટલે કવચ. Provides એટલે પૂરું પાડે છે. Protection એટલે રક્ષણ. અને કરચલાની ઉપર જે જાડું કવચ છે એ કરચલાને રક્ષણ પૂરું પાડે છે. Do you know that? શું તમે એ વાત જાણો છો કે The crab changes its shell. કરચલાઓ તેના કવચને બદલાવે છે. After some time, થોડી વાર પછી, the shell does not increase in size. Increase એટલે વધવું અને decrease એટલે ઘટવું. થોડા સમય પછી આ કરચલાઓ છે એમનું કદ વધે છે, પરંતુ એમનું જે કવચ હોય એમનું કદ વધતું નથી. So, when the crabs increase in size, તેથી જ્યારે કરચલાઓ તેના કદમાંથી વધે છે ત્યારે there is a spilt. Spilt એટલે તિરાડ થાય છે. જ્યારે કરચલાઓ મોટા થાય છે ત્યારે તિરાડ બને છે in the lower portion of the shell. Lower એટલે નીચલો, portion એટલે ભાગ, of the shell. જ્યારે કરચલાઓનું કદ વધતું જાય છે ત્યારે એ કવચનો નીચેનો ભાગ હોય છે એમાં તિરાડ થાય છે. The grown up crab. ગ્રોન અપ એટલે વિકસેલું અથવા મોટો થયેલો કરચલો. કમ્સ આઉટ ઓફ ઇટ તેમાંથી બહાર નીકળે છે એટલે કવચમાંથી બહાર નીકળે છે. The old shell is left behind. અને જૂનું કવચ, લેફ્ટ એટલે છોડી દેવામાં આવે છે, બિહાઇન્ડ એટલે પાછળ. અને જૂનું કવચ છે એને મૂકી દેવામાં આવે છે.
ધ એમ્પ્ટી સેલ ટુ. અહીંયા TOO નો મતલબ છે પણ. ખાલી કવચ પણ લુક્સ લાઇક અ ક્રેબ. અને ખાલી કવચ હોય એ પણ કરચલા જેવું દેખાય છે. ધીસ પ્રોસેસ ઓફ શેડિંગ ઓફ ધ સેલ. અને આ પ્રક્રિયા SHED શેડ એટલે ખેરવવું ઓફ ધ સેલ. અને આ કવચ ખેરવવાની પ્રક્રિયા ઓર આર્મર. સેલ એટલે પણ કવચ અને આર્મર એટલે પણ કવચ. ઇઝ કોલ્ડ માઉલ્ટિંગ. અને આ કવચ ખેરવાની પ્રક્રિયાને માઉલ્ટિંગ કહેવામાં આવે છે. વેન ધ ક્રેબ ઇઝ વિધાઉટ સેલ. જ્યારે કરચલો એ કવચ વગરનો હોય છે. ઇટ હેઝ નો પ્રોટેક્શન અગેન્સ્ટ એનમી. અગેન્સ્ટ એટલે ની વિરુદ્ધમાં. જ્યારે કરચલાનું કવર હોતું નથી એવા સમયે કરચલાને દુશ્મનોથી રક્ષણ મળતું નથી. સો ઇટ હાઇડ્સ ઇટસેલ્ફ. અને તેથી તે પોતાની જાતને સંતાડી દે છે. અવે એટલે દૂર. ફોર સમ ટાઈમ થોડા સમય સુધી. ઇન સમ ક્રેક્સ ઓફ રોક ઓર હોલ. ક્રેક એટલે તિરાડ. ઓફ અ રોક પથ્થરની તિરાડોમાં સંતાડી દે છે. ઓર અ હોલ અથવા તો પથ્થરોમાં જે કાણું હોય એમાં પોતાની જાતને સંતાડી દે છે, જેથી બીજા પ્રાણીઓ એમને નુકસાન ન પહોંચાડી શકે. આ કરચલાની માહિતી ઉપરથી એક વાક્યના પ્રશ્નોને સમજીએ. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ થીક સેલ? આ જાડા કવચનું મહત્વ શું છે? શા માટે જાડું કવચ હોય છે? કારણ કે જાડું કવચ છે એ તેને રક્ષણ પૂરું પાડે છે. તો જવાબ થશે ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ થીક સેલ. એટલું પ્રશ્નમાં જ છે. ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ થીક સેલ ઇઝ ધેટ. એ છે કે ઇટ પ્રોવાઇડ્સ પ્રોટેક્શન. કે તે રક્ષણ પૂરું પાડે છે. એ કવચનું મહત્વ હોય છે. બીજો પ્રશ્ન, વોટ ઇઝ માઉલ્ટિંગ? માઉલ્ટિંગ એ શું છે? માઉલ્ટિંગ કોને કહેવાય? તો કરચલો છે પોતાનું જે કવચ ખેરવાની પ્રક્રિયા કરે છે એને માઉલ્ટિંગ કહેવામાં આવે છે. તો જે ત્રીજો પેરેગ્રાફ છે એની છેલ્લી લીટી છે, પ્રોસેસ ઓફ શેડિંગ ઓફ ધ સેલ. પ્રોસેસ ઓફ શેડિંગ ઓફ ધ સેલ ઇઝ કોલ્ડ માઉલ્ટિંગ. કે કવચ ખેરવાની પ્રક્રિયાને માઉલ્ટિંગ કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, વાય ડઝ ધ ક્રેબ હાઇડ ઇટસેલ્ફ ઇન અ હોલ? શા માટે કરચલો પોતાની જાતને કવચની અંદર સંતાડી દે છે? કારણ કે જેથી એ બીજા દુશ્મનોથી પોતાના જાતનું રક્ષણ કરી શકે છે. તો પેરેગ્રાફની છેલ્લી લીટી આપેલી છે, વેન ધ ક્રેબ્સ ઇઝ વિધાઉટ સેલ. જ્યારે ક્રેબ છે એ કવચ વગરનો હોય છે ત્યારે ઇટ હેઝ નો પ્રોટેક્શન અગેન્સ્ટ એનમીઝ. તેની પાસે દુશ્મનો પાસેથી રક્ષણ હોતું નથી. સો તેથી ઇટ હાઇડ્સ ઇટસેલ્ફ અવે ફોર સમ ટાઈમ ઇન સમ ક્રેક્સ ઓફ અ રોક ઓર અ હોલ. એ આખો પેરેગ્રાફ જવાબમાં લખવાનો થાય છે. કારણ કે કરચલાને જ્યારે કવચ હોતું નથી ત્યારે પોતાની જાતનું રક્ષણ કરવા માટે એ હોલની અંદર કે તિરાડમાં ફસાઈ જાય છે. એનું કારણ હોય છે. ચોથો પ્રશ્ન છે, રાઇટ અબાઉટ ધ ક્રેબ્સ આઈઝ. કરચલાની આંખ વિશે લખો. કે કરચલાની આંખ કેવા પ્રકારની હોય છે એમના વિશે તમારે માહિતી આપવાની છે.
તો પેરેગ્રાફની પહેલી બે લીટી છે એનો જવાબ છે. પહેલી લીટી છે ક્રેબ્સ હેવ ગુડ આઈસાઇટ. કરચલા પાસે સારી દ્રષ્ટિ હોય છે. બીજું વાક્ય ધેર આઈઝ આર ઇન ફ્રન્ટ ઓફ ધેર સેલ. તેઓની આંખો એ તેઓના કવચની સામે હોય છે. અને ત્રીજું વાક્ય they are sunk in two pits. અને તેઓ બે ખાડામાં દટાયેલી હોય છે. આટલી માહિતી છે એમની આંખ વિશેની પેરેગ્રાફમાં આપેલી છે. તો આ પ્રશ્નની અંદર પેરેગ્રાફની અંદર આવેલા પહેલા 3 વાક્યો જવાબમાં લખવાના થાય છે. પાંચમો પ્રશ્ન, વોટ હેપન્સ, શું થાય છે, વેન ક્રેબ ઇન્ક્રીઝ ઇન સાઇઝ, જ્યારે કરચલો પોતાની કદમાંથી વધે છે ત્યારે શું થાય છે? ત્યારે એના કવચનો નીચેનો ભાગ છે એમાં તિરાડ પડે છે. તો બીજો પેરેગ્રાફ છે એની ચોથી લીટી છે વેન ધ ક્રેબ્સ ઇન્ક્રીઝ ઇન સાઇઝ, જ્યારે કરચલો તેના કદમાંથી વધે છે ત્યારે ધેર ઇઝ અ સ્પિલ્ટ, ત્યાં તિરાડ હોય છે ઇન લોઅર પોર્શન ઓફ ધ સેલ, તેના કવચના નીચેના ભાગમાં એક તિરાડ બને છે. આ પાંચમા પ્રશ્નનો જવાબ છે. હવે ત્યાર પછી ચોથો પેરેગ્રાફ છે એના વિશે સમજૂતી મેળવીએ. આ ચોથા પેરેગ્રાફમાં કાચબો અને સસલા વચ્ચેની જે રેસ થાય છે એમની વાર્તા આપેલી છે. ધ રેબિટ વોઝ અનહેપી, સસલું ઉદાસ હતું. આફ્ટર ધ રેસ, રેસ પૂરી થઈ ત્યાર પછી સસલું ઉદાસ હતું. હી ન્યૂ ધેટ, તે જાણતું હતું કે હી વોઝ ફાસ્ટ, તેને ખબર હતી કે તે ઝડપી દોડનારું હતું. બટ હી લોસ્ટ ધ રેસ, પણ તે રેસ હારી ગયું. બીકોઝ, કારણ કે હી વોઝ ઓવર કોન્ફિડન્ટ, એ વધુ આત્મવિશ્વાસુ હતું, એટલે કે અતિ આત્મવિશ્વાસુ હતું. કેરલેસ, કાળજી વગરનું, લાપરવાહ હતું. એન્ડ લેઝી, અને આળસુ હતું. એટલે સસલું રેસ હારી ગયું હતું. હી અગેન વેન્ટ ટુ ધ ટોર્ટસ, ટોર્ટસ એટલે કાચબો. તે ફરીથી કાચબા પાસે ગયું. એન્ડ ચેલેન્જડ હિમ, અને તેને પડકાર્યું. ચેલેન્જ એટલે પડકારવું. ધ ટોર્ટસ અગ્રીડ ફોર અનધર રેસ, અને હવે કાચબો એ બીજી રેસ માટે તૈયાર થઈ ગયો અથવા સહમત થયો. ધીસ ટાઈમ, આ વખતે ધ રેબિટ રેન વિધાઉટ સ્ટોપિંગ, આ વખતે સસલું એ અટક્યા વગર દોડ્યું. એન્ડ ઇઝીલી વોન ધ રેસ, અને સરળતાથી રેસ જીત્યું. ધ ટોર્ટસ થોટ ઓવર હિઝ ડિફેક્ટ, કાચબાએ થોટ ઓવર એટલે ની પર વિચાર કર્યો. હિઝ ડિફેક્ટ, ડિફેક્ટ એટલે હાર. કાચબાએ આ વખતે પોતાની હાર પર વિચાર કર્યો. હી હેડ એન આઈડિયા, તેની પાસે એક વિચાર હતો. હી વેન્ટ ટુ ધ રેબિટ, તે સસલા પાસે ગયું. એન્ડ ચેલેન્જડ હિમ, અને તેને પડકાર્યું. ટુ રન ઓન અ ડિફરન્ટ રૂટ, અને બીજા માર્ગ પર દોડવા માટે પડકાર્યું. ધ રેબિટ ન્યૂ ધેટ, સસલું જાણતું હતું કે સ્લો એન્ડ સ્ટેડી કેન નેવર બીટ ફાસ્ટ એન્ડ સ્ટેડી. સ્લો એટલે ધીમું, એન્ડ સ્ટેડી એટલે દ્રઢ મક્કમ નિર્ણયવાળું. કેન નેવર બીટ
ક્યારેય હલાવી શકતું નથી. ફાસ્ટ એન્ડ સ્ટેડી, ઝડપી દોડવાવાળા અને મક્કમ મનનાને ક્યારેય હલાવી શકતું નથી. ધીમે ચાલવાવાળું અને મક્કમ નિર્ધારવાળું, ઝડપી ચાલવાવાળા અને મક્કમ નિર્ધારવાળાને ક્યારેય હરાવી શકતું નથી. સો he had nothing to worry or plan. તેથી તેની પાસે એવું કંઈ હતું નહીં. ટુ વરી એટલે ચિંતા કરવાનું, ઓર પ્લાન અથવા તો યુક્તિ વિચારવા જેવું કંઈ હતું જ નહીં. કારણ કે આ વખતે સસલાને વિશ્વાસ હતો કે ચોક્કસથી તે જીતી જશે. He agreed for the race. અને તે રેસ માટે સહમત થઈ ગયું. The race began. બિગિનનું ભૂતકાળનું રૂપ બિગન. બિગિન એટલે શરૂ થવું અને બિગન એટલે શરૂ થઈ. હવે રેસ શરૂ થઈ. The rabbit ran at top speed. સસલું એ સૌથી વધારે સ્પીડે દોડ્યું. But he had to stop. had to એટલે ફરજિયાતપણે, પણ તેને ફરજિયાતપણે થોભવું પડ્યું, ઊભું રહેવું પડ્યું. When he saw a river. જ્યારે તેને એક નદીને જોઈ. On the way એટલે રસ્તા પર. જ્યારે તેને માર્ગમાં નદીને જોઈ ત્યારે તેને ઊભું રહેવું પડ્યું. કારણ કે સસલું છે એ નદીની અંદર તરી ન શકે. The winning line. અને જીતવા માટેની જે રેખા કે લીટી હતી. Was on the other side of the river. અને જીતવા માટેની જે રેખા હતી એટલે જ્યાં સુધી એ લોકોએ દોડીને પહોંચવાનું હતું એ નદીના સામા કિનારે હતી. The clever tortoise reached the river after hours. અને હોશિયાર કાચબો reached the river નદી કિનારે પહોંચ્યો. after hours એટલે કલાકો પછી નદી કિનારે પહોંચ્યો. looked at the angry rabbit. ગુસ્સે થયેલા સસલા તરફ જોયું. crossed the river નદીને ઓળંગી. and won the race અને મેચ જીતી ગયું. રેસ જીતી ગયું. હવે આ નાનકડી વાર્તા પરથી એક વાક્યના પ્રશ્નોને સમજીએ. પહેલો પ્રશ્ન છે, Why did the rabbit lose the race? શા માટે સસલું રેસને હારી ગયું? કારણ કે તે ખૂબ જ આત્મવિશ્વાસુ, લાપરવાહ હતું અને આળસુ હતું. તો વાયથી પ્રશ્ન પૂછ્યો એટલે પહેલાં વિધાન વાક્ય બનાવીએ. ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે એટલે લૂઝનું ભૂતકાળનું રૂપ થશે લોસ્ટ. LOST. The rabbit lost the race. સસલું રેસ હાર્યું કારણ કે he was overconfident, fearless, careless and lazy. તે અતિ આત્મવિશ્વાસુ, લાપરવાહ હતું અને આળસુ હતું એટલે રેસ હારી ગયું. બીજો પ્રશ્ન, Did the tortoise agree for another race? શું કાચબો બીજી રેસ માટે સહમત થઈ ગયો? અને Did he win it? અને શું કાચબો રેસને જીત્યો? તો હા, કાચબો છે રેસ માટે તૈયાર થયો હતો. તો આ યસનો ક્વેશ્ચન છે એટલે જવાબ યસ અથવા તો નોથી આપવાનો થાય. પછી વિધાન વાક્ય તો આપણે કહેશું યસ, ધ ટોર્ટસ અગ્રીડ ફોર અનધર રેસ. કે હા, કાચબો એ બીજી રેસ માટે તૈયાર થયો. અને બીજો પ્રશ્ન, શું તે રેસ જીત્યું? તો જવાબ આપવાનો હા, યસ, હી વોન ઇટ. કે હા,
તે રેસને જીત્યો. ત્રીજો પ્રશ્ન, વોટ ડીડ ધ ટોર્ટસ ચેલેન્જ ધ રેબિટ? કાચબાએ સસલાને શું ચેલેન્જ આપી? તો કાચબાએ બીજા માર્ગ પર દોડવાની ચેલેન્જ આપી હતી. અહીંયા પણ ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે એટલે ચેલેન્જનું ભૂતકાળનું રૂપ થઈ જશે ચેલેન્જડ. ધ ટોર્ટસ ચેલેન્જડ ધ રેબિટ. કાચબાએ સસલાને પડકાર્યું. શેના માટે? ટુ રન ઓન અ ડિફરન્ટ રૂટ. ફરીથી આખો પ્રશ્ન. ધ ટોર્ટસ ચેલેન્જડ ધ રેબિટ ટુ રન ઓન અ ડિફરન્ટ રૂટ. બીજા માર્ગ પર દોડવાની ચેલેન્જ આપી. ચોથો પ્રશ્ન, વેર ડીડ ધ રેબિટ સ્ટોપ અને વાય? શા માટે? કઈ જગ્યાએ સસલું ઊભું રહ્યું અને શા માટે? તો જ્યારે સસલું સ્પીડથી દોડ્યું અને નદી આવી એટલે ઊભું રહ્યું, કારણ કે તે તરી શકતું હતું નહીં. એવું પેરેગ્રાફમાં નથી આપેલું, પણ તેમ છતાં આપણને ખબર છે કે સસલું છે પાણીમાં તરી શકતું નથી. વેરથી પ્રશ્ન પૂછ્યો એટલે સ્થળ દર્શાવવું પડશે. ધ રેબિટ સ્ટોપ્ડ. ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો એટલે સ્ટોપનું ભૂતકાળનું રૂપ સ્ટોપ્ડ. સસલું ઊભું રહ્યું. કઈ જગ્યાએ? એટ ધ રિવર એટલે નદી પર. સસલું નદી પર ઊભું રહ્યું. શા માટે? બીકોઝ હી કુડ નોટ સ્વિમ. કારણ કે તરી શકતું હતું નહીં, એટલે નદી કિનારે ઊભું રહ્યું. પાંચમો પ્રશ્ન, હુ વોન ધ રેસ? કોણ રેસને જીત્યું? હુ વોન ધ લાસ્ટ રેસ? છેલ્લી રેસ. છેલ્લી રેસ કોણ જીત્યું? જો અને પેરેગ્રાફની અંદર બે રેસની વાત થાય છે. એક રેસ કાચબો જીતો હતો અને છેલ્લી રેસ એક રેસ છે એ સસલું જીત્યું હતું અને છેલ્લું રેસ છે એ કાચબો જીત્યો હતો. તો અહીંયા ખાલી હુની જગ્યાએ લખવાનું છે ધ ટોર્ટસ, બાકીનું બધું એમનેમ. ધ ટોર્ટસ વોન ધ લાસ્ટ રેસ. કાચબો છેલ્લી રેસને જીત્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં સપ્લિમેન્ટરી રીડર એમાં એક્સરસાઇઝ માટેના જે પેરેગ્રાફો આપેલા છે એમાંનો પેરેગ્રાફ નંબર 2 અને પેરેગ્રાફ નંબર 3 પેરેગ્રાફ નંબર 3 અને પેરેગ્રાફ નંબર 4 એ બંને વિશે સમજૂતી મેળવેલી. હવે તમારે દરરોજની જેમ હોમવર્કમાં આ ત્રીજો અને ચોથા પેરેગ્રાફને એક વખત લખવાના છે અને એ પેરેગ્રાફ ઉપરથી જે પ્રશ્નો આપેલા છે એને 2 વખત લખવાના છે અને સાથે સાથે પાક્કા પણ કરવાના છે. દર વખતે કહું છું એવી જ રીતે શક્ય હોય તો પ્રશ્નને 1-2 વખત વાંચી અને મોઢે લખવાનો પ્રયત્ન કરવો, જેથી કરીને તમને જ ખ્યાલ આવી જાય કે તમને બરોબર જવાબ આવડે છે કે નહીં. તો ચાલો આજે અહીંયા સુધી રાખીએ. ફરીથી જ્યારે મળીશું ત્યારે વધારે ચર્ચા કરીશું. ઓકે, બાય બાય.